ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો। કારણ એ છે કે મોહમ્મદ શમી T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થઈ ગયા છે। T20 વર્લ્ડ કપ આ વર્ષે જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે। ટીમ ઇન્ડિયા આ વર્લ્ડ કપ જીતવા માટે પૂરેપૂરો પ્રયાસ કરશે। ભારતે 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો, પરંતુ ત્યાર પછી આ ટીમ ઇન્ડિયામાં ફરીથી વર્લ્ડ કપ ચેમ્પિયન બની શકી નથી। આ વખતે ભારત રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ દુષ્કાળને ખતમ કરવા માંગે છે, પરંતુ તે પહેલાં જ નક્કી થઈ ગયું છે કે ભારતનો આ એક મોટો ખેલાડી આ વર્ષે T20 વર્લ્ડ કપમાં રમવાનો નથી। BCCIના સેક્રેટરી જય શાહે આ વાતનો અંગત ખુલાસો કર્યો છે કે આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ભારતનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છે। ODI વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો હતો। શમી ODI વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત થયો હતો, તેને પગની ઘૂંટીમાં ઈજા હતી। શમી ODI વર્લ્ડ કપ બાદ ભારત તરફથી એક પણ મેચ રમ્યો નથી। આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીએ 7 મેચમાં 24 વિકેટ લીધી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બની ગયો હતો, પરંતુ હવે તેના T20 વર્લ્ડ કપમાં રમવા પર શંકા છે। મોહમ્મદ શમીએ પગની ઘૂંટીની સર્જરી કરાવી છે અને હાલમાં તેઓ સ્વસ્થ થઈ રહ્યો છે।